હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના લેક્ચર નંબર 14માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચેપ્ટરના કોર ફંડામેન્ટલ થિયરીના કન્સેપ્ટની માહિતી મેળવી લીધી છે. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની સિરીઝમાં આપણે ટી સેક્શન તેમજ આઈ સેક્શનના એક્ઝામ્પલની ગણતરી કેવી રીતે કરવી તેના વિશેની આપણે માહિતી મેળવી છે. આજના લેક્ચરમાં પણ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના એક્ઝામ્પલની ગણતરી જ શીખીશું, પરંતુ અહીંયા આપણે જુદો શેપ કન્સિડર કરવાના છીએ. એટલે કે જેમ આપણે એક ટી સેક્શનની ગણતરીની ફંડામેન્ટલ શીખ્યા, તેવી રીતે આઈ સેક્શનમાં પણ આપણે એની ગણતરી કેવી રીતે કરવી તેના વિશેની માહિતી મેળવી. તો આજના લેક્ચરમાં આપણે જુદો શેપ કન્સિડર કરી અને તેના આધારે મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ગણતરી એટલે કે આઈ એક્સ એક્સ અથવા તો આઈ વાયની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી તેના વિશેની માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે રેક્ટેન્ગ્યુલર સેક્શન, હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન, સર્ક્યુલર સેક્શન, હોલો સર્ક્યુલર સેક્શન અને ટ્રાયેંગ્યુલર સેક્શન, આ જે એના સ્ટાન્ડર્ડ સેક્શન છે તેના મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે આઈ એક્સ એક્સ અને આઈ વાયના ઇક્વેશન્સ છે તેની રિવિઝન કરી લઈએ. ફરી પાછું આઈ એક્સ એક્સ બીડી ક્યુબ અપોન 12, આઈ વાય ડીબી ક્યુબ અપોન 12. જે રેક્ટેન્ગ્યુલર સેક્શન એટલે કે કોઈ પણ લંબચોરસ આડછેદ હશે ત્યારે આપણે આઈ એક્સ એક્સ એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન થશે બી ડી ક્યુબ અપોન 12 અને વાય એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન થશે આઈ વાય ઇઝ ઇક્વલ ટુ ડી બી ક્યુબ અપોન 12. તેવી રીતે જો હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન હશે તો આઈ એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ બીડી ક્યુબ અપોન 12 માઇનસ સ્મોલ બીડી ક્યુબ અપોન 12 અને આઈ વાય એક્સિસ એટલે વાય અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જો ફાઇન્ડ કરવાનું થશે તો ડી બી ક્યુબ અપોન 12 માઇનસ સ્મોલ ડી બી ક્યુબ અપોન 12. સર્ક્યુલર સેક્શન માટે આઈ એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ પાઈના છેદમાં 64 ઇન્ટુ ડી રેસ ટુ 4 અને હોલો સર્ક્યુલર સેક્શન હશે તો આઈ એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ પાઈના છેદમાં 64 કૌંસમાં ડીની 4 ઘાત માઇનસ સ્મોલ ડીની 4 ઘાત અને ટ્રાયેંગ્યુલર સેક્શન હશે તો આઈ બેઝ ઇઝ ઇક્વલ ટુ બી એચ ક્યુબ અપોન 12, આઈસીજી ઇઝ ઇક્વલ ટુ બી એચ ક્યુબ અપોન 36 અને આઈડીડી ઇઝ ઇક્વલ ટુ બી એચ ક્યુબ અપોન 4. આ જે ફંડામેન્ટલ ઇક્વેશન છે તેનો ઉપયોગ મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ઇક્વેશન અથવા તો તેના દાખલાની ગણતરીમાં કરવાનો થશે. તો અહીંયા આપણે રેક્ટેન્ગ્યુલર સેક્શનનો જે દાખલા છે તે મોટા ભાગે તમારે ફાઇન્ડ આઉટ કરવાના થશે અને તેના મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ છે એ શું આવે છે તે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની થશે. તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 4ની ગણતરી જોઈએ તે પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં એક ટી સેક્શનનો દાખલો કન્સિડર કરેલો હતો, ત્યારબાદ આપણે આઈ સેક્શનનો દાખલો કન્સિડર કરેલો હતો અને થર્ડ એક્ઝામ્પલ ફરી પાછો એક આઈ સેક્શનનો દાખલો કન્સિડર કરેલો હતો, પરંતુ તેના બેઝના ડાયમેન્શન એટલે કે ટી અને આઈ સેક્શનમાં ફ્લેંજના માપ છે એ સરખા હતા, જ્યારે થર્ડ એક્ઝામ્પલની અંદર ટોપ ફ્લેંજ અને બોટમ ફ્લેંજના ડાયમેન્શનના માપમાં થોડો ફેરફાર હતો. તો તેના આધારે તેની ગણતરી કેવી રીતે કરવી તેના વિશેની માહિતી આપણે મેળવેલી. તો હવે આજે એ તમને આકૃતિમાં જે એક સેક્શન દેખાય છે એ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એક્સ એક્સિસ અબાઉટ અને વાય એક્સિસ અબાઉટ કેવી રીતે ફાઇન્ડ કરવી તેના વિશેની આજે આપણે વાત કરીશું. તો એક્ઝામ્પલ 4ની શરૂઆત કરીએ. ફાઇન્ડ ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ ફોર ધીસ સેક્શન એઝ શોન ઇન ફિગર. એટલે કે ફિગરમાં બતાવ્યા પ્રમાણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એક્સ એક્સિસ અને વાય એક્સિસ અબાઉટ ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા આપણે આઈ એક્સ એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે તેમજ આઈ વાયની વેલ્યુ પણ ફાઇન્ડ કરવાની થશે. તો સૌ પ્રથમ તમને આઈ એક્સ એક્સ અને આઈ વાયના થોડો ફંડામેન્ટલનું રિવિઝન કરાવું છું.
જો અહીંયા એક્સ એક્સ અને વાય વાય આપણે ફાઇન્ડ કરવાનું થશે તો સૌથી પહેલાં એ વસ્તુ સમજવાની થશે કે આકૃતિ છે એ કેટલા સબ સેક્શનની બનેલી છે. સબ સેક્શન એટલે કે જેવી રીતે જો તમને ટી સેક્શન કન્સિડર કરશો તો અહીંયા આપણી પાસે માત્ર એક આડો અને એક ઊભો સેક્શન છે એ કન્સિડર કરવાનો થશે. આડો સેક્શનને એક નામ આપેલું છે અને ઊભા સેક્શનને 2 નામ આપેલું છે. તેવી રીતે જો આપણે આઈ સેક્શન કન્સિડર કરીએ તો અહીંયા કેટલા સેક્શન થશે? 1, 2 અને 3. એટલે કે એક આડો, બીજો ઊભો અને ત્રીજો ફરી પાછો આડો. તો દરેકે દરેક ફિગરની અંદર કેટલા સબ સેક્શન ક્રિએટ થાય છે તે સૌથી પહેલાં સમજવાનું થશે. તો આપેલી આકૃતિમાં આપણે 2 સબ સેક્શન ક્રિએટ થશે, 1 અને 2. એક છે એ શું છે? ફ્લેંજ છે અને બીજો છે એ શું છે? વેબ છે. તો ફ્લેંજ અને વેબના ડાયમેન્શનની વાત કરીએ તો સૌથી પહેલો જે પાર્ટ છે તેની પહોળાઈ કેટલી આપેલી છે? 100 mm આપેલી છે અને 12 mm એની જાડાઈ છે. તો આ રીતે આપણે 100 mm અને 12 mm નો પહેલો પાર્ટની વાત કરી. તેવી રીતે જો હવે બીજા પાર્ટની વાત કરીએ તો અહીંયા એક વસ્તુ સમજવાની થશે મિત્રો કે આપણે જો આખો પાર્ટ છે, અહીંયા તમને જે ફિગર બતાવેલી છે તે આ રીતના બતાવેલી છે. તો કોઈ પણ આપણે જે સબસેક્શન ક્રિએટ કરીએ છીએ એ સબસેક્શનની વેલ્યુ આપણે ક્યાં સુધીની કન્સિડર કરવાની થશે તે આપણે ડિસાઇડ કરવાનું થશે. જો અહીંયા હું બીજો સબસેક્શન છે અહીંયાથી કન્સિડર કરું છું, એટલે કે આ જે પાર્ટ છે ત્યાંથી કન્સિડર કરું છું. હવે તમારી પાસે આ જે વેલ્યુ આપેલી છે એ કેટલી આપેલી છે? ટોટલ બેઝથી લઈ અને ટોપ સુધીનું જે ડાયમેન્શન છે એ કેટલું છે? 125 mm નું છે. તો 125 mm માંથી આપણે આટલું બાદ કરવું પડશે, બીકોઝ આપણો બીજો જે સબસેક્શન છે એ અહીંયાથી શરૂ થાય છે. આ જે પાર્ટ છે ત્યાંથી અહીંયા નીચે સુધીનો જે પાર્ટ છે ત્યાં સુધી સ્ટાર્ટ થશે. તો આટલો જે પાર્ટની લેન્થ કેટલી છે? તો કે 125 માંથી આટલો જે ભાગ છે એ બાદ કરીએ, 12 જેટલો બાદ કરી નાખીએ એટલે હવે કેટલું વધશે? 113 mm. તો હવે તમે એ વસ્તુ સમજી શકો છો કે પહેલો પાર્ટ છે એ 100 mm પહોળાઈ છે અને 12 mm જાડાઈ છે. તેવી રીતે બીજો જે સબસેક્શન છે તેની ટોટલ લંબાઈ આપેલી છે, તેમાંથી આપણે આટલો જે બીજો સેક્શન જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી એની લંબાઈ કેલ્ક્યુલેટ કરીએ તો એ કેટલી થશે? 113 mm. 113 mm તેની લંબાઈ થશે અને અગેન 12 mm એની પહોળાઈ થશે. તો આ રીતે આપણે ફિગરને વ્યવસ્થિત સમજી લીધી. ત્યારબાદ જે પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે જે કેલ્ક્યુલેશન પાર્ટ જોયો હતો કે સૌથી પહેલાં એપ્લાઇડ મિકેનિક્સ સબ્જેક્ટના 2 ફંડામેન્ટલ થિયરીનો અહીંયા ઉપયોગ કરવો પડશે. પહેલો કયો કન્સેપ્ટ હતો? એક્સિસ ઓફ સિમેટ્રી. અને બીજો જે કન્સેપ્ટ હતો એ કયો હતો? એક્સિસ ઓફ રેફરન્સ. તો એક્સિસ ઓફ સિમેટ્રી કન્સેપ્ટ છે એ શું હતો? જો આપણે ટી સેક્શન અને આઈ સેક્શનમાં તમને યાદ આવતું હોય તો ટી સેક્શનની અંદર વાય એક્સિસ અબાઉટ એ આકૃતિના 2 સરખા ભાગ પાડતા હતા અને એક્સ એક્સિસ અબાઉટ આકૃતિના 2 સરખા ભાગ નહોતા પાડતા. તો એનો મતલબ શું થયો કે આપેલો ટી સેક્શન છે એ વાય એક્સિસથી 2 સરખા ભાગમાં વિભાજિત કરે છે આકૃતિને, અને એક્સ એક્સિસ અબાઉટ એટલે કે આડી એક્સિસ છે ત્યાંથી ટી સેક્શનને 2 સરખા ભાગમાં વિભાજિત નથી કરતું. તો અહીંયા આપણે એ સ્ટેટમેન્ટ આપી શકતા હતા ત્યારે ટી સેક્શનમાં કે આપેલો સેક્શન છે વાય એક્સિસથી સિમેટ્રિક છે અને એક્સ એક્સિસથી સિમેટ્રિક નથી. ત્યારબાદ આપણે જો બીજા એક્ઝામ્પલની ગણતરીમાં તમને યાદ આવતું હોય તો આઈ સેક્શનમાં શું હતું કે વાય એક્સિસથી પણ આકૃતિના 2 સરખા ભાગ પાડતા હતા અને એક્સ એક્સિસથી પણ 2 સરખા ભાગ પાડતા હતા. મતલબ કે આપેલો આઈ સેક્શન છે એ બંને એક્સિસથી સિમેટ્રિક હતો. અને તેવી જ રીતે આપણે થર્ડ સેક્શન છે એ આઈ સેક્શન જ હતો, પરંતુ તેમાં ટોપ ફ્લેંજ અને બોટમ ફ્લેંજના માપ છે એ જુદા જુદા હતા. જેથી તેની અંદર શું ફેરફાર થયો હતો કે વાય એક્સિસ અબાઉટ તો એ સીધો 2 સરખા ભાગ પાડતા જ હતા, પરંતુ એક્સ એક્સિસ અબાઉટ તેના 2 સરખા ભાગ નહોતા પડતા. એનું રીઝન શું હતું કે નીચેની જે બોટમ ફ્લેંજનું પહોળાઈનું માપ હતું એ વધારે હતું અને ઉપરની જે ટોપ ફ્લેંજનું પહોળાઈનું માપ હતું એ ઓછું હતું, જેથી એ 2 સરખા ભાગની અંદર વિભાજિત નહોતો થઈ શકતો. જેથી થર્ડ એક્ઝામ્પલ જે હતો આઈ સેક્શનનો એ શું હતો કે એક્સ એક્સિસ અબાઉટ એક્સિસ ઓફ સિમેટ્રીનો કન્સેપ્ટ નહોતો લાગુ પડતો અને વાય એક્સિસ અબાઉટ એક્સિસ ઓફ સિમેટ્રી એટલે કે 2 સરખા ભાગમાં વિભાજિત થતું હતું. તો હવે આપણે અહીંયા પણ ચોથા એક્ઝામ્પલમાં જે આકૃતિ આપેલી છે તેમાં પણ આપણે એ જ વસ્તુ એપ્લાય કરવાની છે. સૌથી પહેલો કન્સેપ્ટ શું કરીશું કે એક્સિસ ઓફ સિમેટ્રી છે કે નહીં
તેના આધારે આપણે નક્કી કરવાનું થશે કે એક્સ બારની વેલ્યુ કે વાય બારની વેલ્યુ છે એ ડાયરેક્ટ મળે છે કે નથી મળતું. અહીંયા ડાયરેક્ટ મળે છે એ કેવી રીતે કહી શકાય કે જો ટી સેક્શનની અંદર તમે યાદ આવતું હોય તો વાય એક્સિસથી સિમેટ્રિક હતું તો શું હતું, તેનો એક્સ બાર આપણને સીધો મળી જતો હતો. એટલે કે જે એક્સિસથી સિમેટ્રિક હતું તેનો ઓપોઝિટ બાર છે આપણે ડિરેક્ટલી ફાઇન્ડ કરી લેતા હતા. તો અહીંયા પણ આપણે એ જ કન્સેપ્ટ લાગુ પાડીએ છીએ. જોઈ શકો છો કે આડું એક એક્સ એક્સિસ છે અને એક ઊભી એક્સિસ એટલે કે વાય એક્સિસ છે. તો આવી રીતે તમે જુઓ કે સૌથી પહેલા આપણે આડા પાર્ટની વાત કરીએ, એક્સ એક્સિસ અબાઉટની વાત કરીએ. તો એક્સ એક્સિસ અબાઉટમાં ઉપરનો જે ભાગ છે અને આટલો ભાગ છે એ નીચેનો ભાગ છે. તો અહીંયા બંને સરખા ભાગ પાડે છે. તમે જુઓ કે આ ઉપરનો ભાગ છે એ આટલો ભાગ છે અને નીચેનો ભાગ છે એ કેટલો છે, માત્ર આટલો જ ભાગ છે. મતલબ કે ઉપર અને નીચેનો ભાગ છે એક સરખા ભાગની અંદર વિભાજિત નથી થતા. તો આપેલી આકૃતિ એક્સ એક્સિસથી સિમેટ્રિક નથી. તેવી રીતે તમે જોઈ શકો છો, જો વાય એક્સિસથી તમે અહીંયા કન્સિડર કરશો તો આ જે ભાગ છે એટલે શું થશે કે અહીંયા તમે આ વાય એક્સિસ સીધી લીટી છે, ત્યાંથી જમણી બાજુ અને ત્યાંથી ડાબી બાજુનો ભાગ એક સરખો લાગે છે કે નથી લાગતો. તો ઓબ્વિયસલી જોતા વેત જ ખબર પડી જશે કે ડાબી અને જમણી બાજુનો ભાગ છે એ સરખા વિભાજિત નથી થતા. તો આ જે ભાગ છે એ આટલો જ ભાગ છે અને જમણી બાજુનો જે ભાગ છે એ આટલો ભાગ છે. તો અહીંયા પણ એ વસ્તુ સ્ટેટમેન્ટ લાગી શકાશે કે વાય એક્સિસથી પણ સિમેટ્રિક નથી. એટલે આપેલો જે આકૃતિ છે એલ સેક્શન એ કેવું છે, એક્સ એક્સિસ અબાઉટ કે વાય એક્સિસ અબાઉટ સિમેટ્રિક નથી. જો બંને એક્સિસથી સિમેટ્રિક નથી તો એનો મતલબ શું થશે કે આપણે એક્સ બાર અને વાય બાર બંને મેન્યુઅલ ગણતરી કરવી પડશે. તો પાર્ટ 1 અને પાર્ટ 2 ને આપણે ડિસાઇડ કરવા પડશે. ત્યારબાદ તેની ઇક્વેશનની અંદર વેલ્યુ પુટ કરી અને એક્સ બાર અને વાય બારની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો હવે તમે અહીંયા સમજતા જાઓ. સૌથી પહેલાં આપણે સોલ્યુશનમાં વાત કરીએ. ફર્સ્ટ કેલ્ક્યુલેટ સીજી ઓફ ધ સેક્શન એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે ફાઇન્ડ કરવું પડશે. આ જી પોઈન્ટ છે એ લોકેટ કરવો પડશે. તો એ જી પોઈન્ટ લોકેટ કરવા માટે શું કરશું તો કે આખી આકૃતિને બે ભાગની અંદર ડિવાઈડ કરીએ છીએ, પહેલો પાર્ટ અને બીજો પાર્ટ. તો પહેલો પાર્ટ છે મિત્રો, અહીંયા તમે ઓબ્ઝર્વ કરો કે પહેલો પાર્ટ છે એ કેવો છે, તેનો શેપ કેવો છે. શેપ એટલે કે આકાર કેવો છે, રેક્ટેન્ગ્યુલર શેપ છે. તો રેક્ટેન્ગ્યુલર શેપ એટલે શું થાય, લંબચોરસ આડછેદ. લંબચોરસ આડછેદ છે તો સૌથી પહેલા પાર્ટ 1 નો એરિયા 1 થશે. આટલો જે પાર્ટ છે તેનો એરિયા કેટલો થશે, તો એની 100 mm તેની પહોળાઈ છે અને 12 mm તેની જાડાઈ છે. તો 100 એને ગુણ્યા 12, કેમ કે b ઇન્ટુ ડી થશે ઇક્વેશન એરિયાનું. એટલે a1 ની વેલ્યુ શું આવશે, 1200 mm² જેટલી આવશે. ત્યારબાદ આપણે ફાઇન્ડ કરશું x1 ની વેલ્યુ અને y1 ની વેલ્યુ. તો અહીંયા તમે એના માટે આપણે એક્સિસ ઓફ રેફરન્સનો કન્સેપ્ટ છે એ સમજવો પડશે. એપ્લાઇડ મિકેનિક્સનો બીજો ફંડામેન્ટલ અહીંયા એપ્લાય કરીએ છીએ. જેવી રીતે આપણે એક્સિસ ઓફ સિમેટ્રીનો કન્સેપ્ટ ભણી લીધો તેવી રીતે આપણે બીજો જે ફંડામેન્ટલ છે એક્સિસ ઓફ રેફરન્સ તે અહીંયા એપ્લાય કરવો પડશે. તો મિત્રો એક્સિસ ઓફ રેફરન્સ શું કહે છે કે કોઈ પણ આકૃતિ હશે તેની મહત્તમ ડાબી બાજુ, એટલે તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે એ તેનો સૌથી ડાબો છેડો છે. તો એને અડીને એક લાઈન ડ્રો કરો. આ જે લાઈન બને છે અને બીજો જે પાર્ટ છે એ શું છે કે મહત્તમ બોટમ લાઈન એટલે કે સૌથી નીચેનો ભાગ છે એ કયો છે, આટલો ભાગ થયો આ. તો આ નીચેનો જે ભાગ છે તેનો જે પાર્ટ છે તેને અડીને એક લાઈન ડ્રો કરો. તો આ લાઈન થશે. આ બંને લાઈન એકબીજાને જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે એટલે કે એકબીજાને છેદે છે એ પોઈન્ટ કેવો થયો, એક્સિસ ઓફ રેફરન્સ થયો. અને આ જે લાઈન થઈ એ એક્સ ડિસ્ટન્સ માપવા માટે રેફરન્સ એક્સિસ થઈ અને આ જે લાઈન થઈ એ વાય ડિસ્ટન્સ માપવા. એ ઊભી લાઈન છે એ હંમેશા કયું ડિસ્ટન્સ માપે, તો કે આડું ડિસ્ટન્સ માપે છે. અને આડી જે રેફરન્સ લાઈન છે એ કયું ડિસ્ટન્સ માપે, ઊભું ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. એક્સિસ ઓફ રેફરન્સનો કન્સેપ્ટ આપણે અહીંયા એપ્લાય કરવો પડશે. તો હવે વાત કરતા હતા આપણે પાર્ટ 1 નો એરિયા આપણે ફાઇન્ડ કરી લીધો, 1200 mm² વેલ્યુ આવી હતી. ત્યારબાદ આપણે x1 ની વાત કરીએ છીએ. તો x1 કેવી રીતે ફાઇન્ડ કરવો કે રેક્ટેન્ગ્યુલર સેક્શન છે. તો રેક્ટેન્ગ્યુલર સેક્શનનો જો એપ્લાઇડ મિકેનિક્સનો જ કન્સેપ્ટ છે, ફરી પાછો એકવાર ડિસ્કસ કરીએ છીએ કે રેફરન્સ એક્સિસ છે ત્યાંથી આપણે જે તે પાર્ટ છે આ પાર્ટનો શેપ કેવો છે, લંબચોરસ આડછેદ છે. તો લંબચોરસ આડછેદ હશે એટલે એનું સીજી ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું થશે તો કે
પહોળાઈના અડધા થશે. શું થશે? b/2. તો વિડ્થ કેટલી છે? 100 mm છે. તો 100 ના અડધા કેટલા થશે? 50 થશે. તો અહીંયા એટલા માટે x1 = 50 mm આવ્યું. ત્યારબાદ હવે વાત કરીએ આપણે y1 ફાઇન્ડ કરવાનું છે, એટલે કે પાર્ટ 1 નો y1 થશે. ઊભું ડિસ્ટન્સ છે એટલે આડી રેફરન્સ લાઈન આવશે. આ આડી રેફરન્સ લાઈનથી ઊભું અંતર આપણે કેલ્ક્યુલેટ કરવાનું થશે. એ કેટલું આવે છે એ ગણતરી ફાઇન્ડ કરીએ. તો અહીંયા જો એક વસ્તુ આપેલી છે 125 - 6 = 119 mm. તો પહેલા ફંડામેન્ટલ પાર્ટ છે એ સમજીએ કે જે ઓલરેડી તમારે એપ્લાઇડ મિકેનિક્સ સબ્જેક્ટની અંદર આવી ગયેલો છે. લંબચોરસ સેક્શન છે, એટલે કે લંબચોરસ સેક્શનનું જેવી રીતે x ડિસ્ટન્સ માપવું હતું તો એનું ઇક્વેશન શું હતું? b/2. તો તેવી રીતે તમારે y ડિસ્ટન્સ માપવું છે તો તેનું ઇક્વેશન શું આવશે? d/2. એટલે કે ડેપ્થ જેટલી હશે ને એના અડધા. તો અહીંયા ડેપ્થ પહેલા સેક્શનની ડેપ્થ કેટલી છે? 12 mm થશે. તો 12 ના અડધા કેટલા થશે? 6 mm થશે. પરંતુ આ 6 mm છે એ રેફરન્સ એક્સિસથી કેટલો દૂર છે? જો તમે આટલો જે પાર્ટ છે એટલો જ કન્સિડર નથી કરવાનો, પરંતુ એનું જે મેઇન ડિસ્ટન્સ છે એ કેટલું છે? આ રેફરન્સ એક્સિસથી આટલું દૂર થશે. તો આ જે ટોટલ ડિસ્ટન્સ થશે એ આપણું y1 થશે. તો y1 કેલ્ક્યુલેટ કરવાની મેથોડોલોજી છે, અહીંયાથી આપણે આ રેફરન્સ લાઇનથી ટોટલ ડિસ્ટન્સ કેટલું આપેલું છે? 125 mm છે. હવે આપણે જોઈએ છે કેટલું? તો કે પાર્ટ 1 નું સેન્ટર પાર્ટ. તો પાર્ટ 1 નો સેન્ટર પાર્ટ છે એટલે કેટલો થશે? ટોટલ જે ડેપ્થ છે 12 છે, તો ઉપરથી આપણે 6 mm બાદ કરી નાખીએ એટલે આપણે બાકીનું જે ડિસ્ટન્સ મારે જોવે છે એ મળી જશે આટલું. તો આ રીતે ફાઇન્ડ કરી શકાય. 125 ટોટલમાંથી ઉપરના 6 mm બાદ કરીએ એટલે બાકીનું જે ડિસ્ટન્સ મળે છે એ કેટલું મળે છે? 119 mm. તો આ y1 ફાઇન્ડ કરતા શીખી લીધું આપણે. મિત્રો હવે પાર્ટ 2 વિશે વાત કરીએ. તો પાર્ટ 2 છે એ ફરી પાછું એકવાર ડિસ્કસ કરું છું. ટોટલ આપણે 125 છે, તેમાંથી આપણે પાર્ટ 2 અહીંયાથી શરૂઆત કરીએ છીએ, એટલે ટોટલ એની જે લેન્થ છે એ 113 mm થશે. એ કેવી રીતે ફાઇન્ડ કરવાની તે હમણાં તમને પ્રીવિયસલી મેં તમને શીખવાડી દીધું છે. આટલો જે પાર્ટ છે લંબચોરસનો ભાગ, એ લંબચોરસની લેન્થ કેટલી છે? 113 mm. કેવી રીતે? ફરી પાછું એકવાર ડિસ્કસ કરીએ. 125 ટોટલ છે, તેમાંથી આપણે ઉપલા જે 12 ની ડેપ્થ છે એ બાદ કરીએ એટલે હવે કેટલું વધશે? 113 mm લંબાઈ થશે અને 12 mm એની પહોળાઈ થશે. તો એરિયા 2 શું થશે? A2 113 × 12 એટલે શું થશે? 1356 mm² જેટલી વેલ્યુ આવશે. હવે x2 ની વાત કરીએ તો x2 જેવી રીતે આપણે પહેલા પાર્ટ છે એ શું કર્યું હતું? જો અહીંયા તમે ફરી પાછું એકવાર રિકોલ કરાવું છું કે આ લંબચોરસ સેક્શન છે, લંબચોરસનું x બાર ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન શું હતું? b/2. તો b ની વેલ્યુ પહેલા સેક્શન માટે કેટલી છે? 100 mm. 100 ના અડધા કેટલા કર્યા હતા? આપણે 50 mm લીધું હતું, એટલે x1 ની વેલ્યુ કેટલી આવી? 50 mm. તેવી રીતે આપણે બીજો જે પાર્ટ છે એનો પણ સૌથી પહેલા શું કરવું પડશે? શેપ કેલ્ક્યુલેટ કરવો પડશે કે આનો આકાર કેવો છે? લંબચોરસ આડછેદ છે. તો લંબચોરસ આડછેદ છે તો એના માટે તેની x ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો શું આવશે? અગેન ઇક્વેશન એ જ આવશે, b/2. તો b કેટલો છે? પહોળાઈ કેટલી છે? અહીંયા 12 mm જેટલી છે. તો આ 12 ના અડધા કેટલા થશે? 6 mm થશે. પણ અહીંયા પણ આ જ વસ્તુ કન્સેપ્ટ લાગશે કે માત્ર આટલું જ ડિસ્ટન્સ છે એ કેલ્ક્યુલેટ નથી કરવાનું થતું. આ જે પાર્ટ છે તેનું આ રેફરન્સ એક્સિસથી કેટલું ડિસ્ટન્સ છે તે પણ સમજવું પડશે. તો રેફરન્સ એક્સિસથી ટોટલ ડિસ્ટન્સ છે એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું તેની મેથોડોલોજી અહીંયા આપેલી છે. તમે જોઈ શકો છો કે ટોટલ આપણી પાસે કેટલું ડિસ્ટન્સ છે આ પોઈન્ટથી લઈ અને આ પોઈન્ટનું? તો કે 100 mm જેટલું ડિસ્ટન્સ છે. હવે આપણે એ 100 mm માંથી જો અહીંયા આપણે આટલું ડિસ્ટન્સ છે એ બાદ કરીએ બહારની એજનું, તો આપણે જે x2 નું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે એ મળી જશે. x2 = શું થશે? તો કે 100 માંથી 6 બાદ કરીએ એટલે 94 mm આવશે. હવે y2 ની વાત કરીએ તો લંબચોરસ સેક્શન છે, તો લંબચોરસ સેક્શન માટે y ની વેલ્યુ શું આવશે? d/2. જેવી રીતે અહીંયા આપણે 12 ના અડધા 6 કર્યા હતા, એટલે કે એની ડેપ્થ જે હતી તેના અડધા કર્યા હતા.
તો એના આધારે શું કરશું, અહીંયા પણ એ જ કન્સેપ્ટ લાગુ પડશે, d/2, પણ અહીંયા ડેપ્થ કેટલી છે 113, એના અડધા કેટલા થશે 56.5 mm. તો એ જ વસ્તુ છે અને 56.5 mm અહીંયા અડેલો છે, જેથી આપણે કોઈ એક્સ્ટ્રા એડિટિવ ડિસ્ટન્સ છે એડ નહીં કરીએ. તો આવી રીતે આપણે દરેક પાર્ટના શું ફાઇન્ડ કરીએ. જો ફરી પાછું રિકોલ કરાવું છું કે પહેલા પાર્ટનો a1 ફાઇન્ડ કર્યો, x1 ફાઇન્ડ કર્યો અને y1 ફાઇન્ડ કર્યો. પછી બીજા પાર્ટનો એરિયા ફાઇન્ડ કર્યો એટલે કે a2 નામ આપ્યું અને બીજા પાર્ટનો x2 ફાઇન્ડ કર્યો, બીજા પાર્ટનો y2 ફાઇન્ડ કર્યો. આ રીતના આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 ના જેટલા પણ પેરામીટર્સ જોતા હતા તે બધા જ ફાઇન્ડ આઉટ કરી લીધા. ત્યારબાદ હવે x બાર અને y બારની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. તો x બાર અને y બાર માટેનું શું છે ઇક્વેશન છે, x બાર ઇઝ ઇક્વલ ટુ a1 x1 વત્તા a2 x2 અપોન a1 વત્તા a2. તો અહીંયા a1 ની વેલ્યુ શું થશે 1200 mm થશે, એને ગુણ્યા 50 એટલે કે x1 ની વેલ્યુ શું આવી તમે જોઈ શકો છો. અહીંયા જો x1 ઇઝ ઇક્વલ ટુ શું છે 50 mm છે, a1 ની વેલ્યુ કેટલી છે 1200, તો 1200 ગુણ્યા 50 વત્તા a2 શું આવશે એ પણ અહીંયા આપણે ફાઇન્ડ કરી લીધું 1356 mm². પછી x2 ની વેલ્યુ કેટલી આવશે તો કે 94, તો એ પણ અહીંયા આપણે ફાઇન્ડ કર્યું 100 - 6 એટલે 94 આવશે. ત્યારબાદ નીચે a1 વત્તા a2 એટલે કે a1 ની વેલ્યુ 1200 છે અને a2 ની વેલ્યુ 1356. તો કેલ્ક્યુલેટરની અંદર આની ગણતરી કરીશું એટલે શું આવશે, ઉપરનો અંશનો જે પાર્ટ છે એની વેલ્યુ 18 74 64 આવશે અને છેદની વેલ્યુ 25 56 આવશે. આ બંનેનો ભાગાકાર કરીશું એટલે 73.34 mm આવશે. તો 73.34 mm શું ઇન્ડિકેટ કરે છે કે આ જે ટોટલ રેફરન્સ એક્સિસ છે, મહત્તમ ડાબી બાજુની જે રેફરન્સ લાઇન છે એ રેફરન્સ લાઇનથી આપણે આડું ડિસ્ટન્સ છે ત્યાં અહીંયાથી 73.5 જેટલો જે ડિસ્ટન્સ છે ને ત્યાં એનું સેન્ટર ઓફ ગ્રેવિટીનું ડિસ્ટન્સ છે આવશે. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ડિસ્ટન્સ છે આટલું કેટલું છે 73.5 જેટલા ડિસ્ટન્સ છે. ટોટલ કેટલું છે 100 છે, 100 માંથી 73.5 ના જેટલા આડા જશું ત્યાં આપણે એ લાઇન ઇન્ટરસેક્ટ થશે. હવે તેવી રીતે આપણે y બારની વેલ્યુ ફાઇન્ડ કરતા શીખીએ. તો y બાર માટે શું છે એ જ સેમ ઇક્વેશન છે, y બાર ઇઝ ઇક્વલ ટુ a1 y1 વત્તા a2 y2. અહીંયા છેદમાં શું આવશે a1 વત્તા a2, તો એ જ વેલ્યુ અહીંયા પુટ કરવાની થશે. a1 ની વેલ્યુ શું થશે 1200, y1 ની વેલ્યુ કેટલી થશે તો અહીંયા પ્રીવિયસલી આપણે કેલ્ક્યુલેટ કરેલી જ છે. y1 ઇઝ ઇક્વલ ટુ શું થશે 125 માંથી 6 બાદ કરીએ એટલે 119 mm આવશે. તો 119 અહીંયા મૂકી દીધા. ત્યારબાદ a2 ની વેલ્યુ શું આવશે તો એ પણ આપણે અહીંયા ફાઇન્ડ કરી લીધા 1356. ત્યારબાદ y2 કેવી રીતે ફાઇન્ડ કરવું તે અહીંયા આપણે ફાઇન્ડ કરી લીધું 56.5 અને છેદમાં આપણે a1 વત્તા a2, a1 ની વેલ્યુ કેટલી છે 1200 અને a2 ની વેલ્યુ 1356. તો અંશ અને છેદનો જે વેલ્યુ આવશે 21 94 14 અને છેદમાં આવશે 25 56. તો એના બેનો ભાગાકાર કરીશું એટલે શું આવશે 85.84. તો આ બે વેલ્યુ છે, એક x બારની વેલ્યુ કેટલી આવી 73.34 અને y બારની વેલ્યુ કેટલી આવી 85.84. તો મિત્રો અહીંયા આ વસ્તુ સમજવાની થશે. હવે ફંડામેન્ટલ પાર્ટની અંદર એન્ટર થઈએ છીએ આપણે કે આ જે ઇન્ડિકેટ શું કરે છે આપણું જી પોઈન્ટ લોકેટ કરવામાં મદદ કરે છે. એક ઊભી રેફરન્સ લાઇન છે અને એક આડી રેફરન્સ લાઇન છે. તો આડી રેફરન્સ લાઇન શું ઇન્ડિકેટ કરે છે તો કે ઊભું અંતર. તો ઊભું અંતર કેટલું છે આપણે કેટલું આવ્યું y બારનું અંતર કેટલું આવ્યું તો કે 85.84. તો અહીંયાથી આપણે 85.84 જેટલું ઉપરની ડિરેક્શનમાં જવાનું છે. ટોટલ કેટલું છે 125 છે, તો 85.84 જેટલું ઉપર જવાનું થશે. અને તેવી રીતે આપણે x બારની વેલ્યુ શું આવી 73.34. તો આડી ડિરેક્શનમાં કેટલું જવાનું છે 73.34. અને એ જે બંને પોઈન્ટ ઇન્ટરસેક્ટ થશે એ શું થશે તમારા સેન્ટર ઓફ ગ્રેવિટીનો પોઈન્ટ થશે, જી પોઈન્ટ થશે. મિત્રો આ બધા જ ફંડામેન્ટલ આપણે એપ્લાઇડ મિકેનિક્સ સબ્જેક્ટની અંદર શીખી ગયા છે, પરંતુ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના પાર્ટમાં આ ગણતરી કરવાની થશે એટલા માટે અહીંયા ફરી પાછું રિવિઝન કરીએ છીએ. અધરવાઇઝ આ ટોટલી ફંડામેન્ટલ છે એ એપ્લાઇડ મિકેનિક્સના સેન્ટર ઓફ ગ્રેવિટીના ચેપ્ટરમાં આવી ગયા છે. હવે તમે જોઈ શકો છો કે x બાર અને y બારની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી. ત્યારબાદ આપણે હવે જોઈએ
I_xx1 અને I_xx2. હવે એ પણ અહીંયા જો એક વસ્તુ સમજવાની થશે કે આપણી પાસે બે પાર્ટ છે, પહેલો પાર્ટ અને બીજો પાર્ટ. એટલા માટે શું આવશે કે I_xx1 અને I_xx2 અને તેનો બેનો સરવાળો કરીશું એટલે ટોટલ I_xx મળશે. એટલે કે I_xx એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું આવશે તેની વેલ્યુ મળશે. તો I_xx માટે શું કરીશું તો કે Ig વત્તા AH નો સ્ક્વેર. તો Ig એટલે શું થશે તો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન. મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું છે તો કે પહેલો પાર્ટ છે એ કેવો છે લંબચોરસ છે. તો લંબચોરસનું મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું x એક્સિસ અબાઉટનું ઇક્વેશન શું થાય b × d³ એના છેદમાં 12. તો b ની વેલ્યુ કેટલી છે 100, d ની વેલ્યુ કેટલી છે 12 અને એનો ક્યુબ કરવાનો છે એના છેદમાં 12 વત્તા એરિયા કેટલો છે તો કે 1200 અને h ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો h માટે ઇક્વેશન શું થશે જો અહીંયા ઇક્વેશન બેઝ થી પણ શીખી શકો છો અને ફંડામેન્ટલ થિયરી પણ એપ્લાય કરી શકો છો. તો એ વસ્તુ સમજવાની થશે. તમે જોઈ શકો છો જો આ જે પાર્ટ છે તેનો હાફ પાર્ટ આપણે કન્સિડર કરવાનો થશે. તો એ કેટલું છે h એટલે શું થશે આ એની ગ્રેવિટી પોઈન્ટની લાઈન છે અને આ જે તે પાર્ટની સેન્ટર લાઈન છે. આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ થશે ને એ શું થશે તમારો h ડિસ્ટન્સ થશે. હવે આ h ડિસ્ટન્સ કેવી રીતે ફાઇન્ડ કરવું તેની મેથોડોલોજી તમે ડેવલપ કરી શકો છો. પોતપોતાના ફંડામેન્ટલ આપણે યુઝ કરી શકાશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પાર્ટ છે એ શું છે ટોટલ 125 mm નું ડિસ્ટન્સ છે. તો 125 માંથી ઉપરનો જે 6 mm નો પાર્ટ છે એ બાદ કરી નાખીએ તો શું વધશે 119 mm વધશે. હવે 119 માંથી હજી આપણે આ નીચેનો જે પાર્ટ છે એ બાદ કરવો પડશે. તો 119 માંથી શું બાદ કરશું તો કે y બાર જેટલું ડિસ્ટન્સ આપણે બાદ કરીશું. એટલે કે 85.84 જે ડિસ્ટન્સ આવ્યું છે એ બાદ કરી નાખશું. તો એની વેલ્યુ શું આવશે આપણી એક્ઝેક્ટ આ જે ડિસ્ટન્સ આપણે જોઈએ છીએ આ લાઈન વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ મળી જશે h બારનું ડિસ્ટન્સ. તો આ વસ્તુ સમજાય છે હવે ધીરે ધીરે કેવી રીતે ફાઇન્ડ કરવાની. 119 માઇનસ 85.84 એનો હોલ સ્ક્વેર એટલે h બારની વેલ્યુ મળી ગઈ. તેવી રીતે આપણે જો એની કેલ્સીની અંદર ગણતરી કરીશું તો શું આવશે 1.33 × 10⁶ mm⁴ વેલ્યુ આવે છે. હવે I_xx2 ની વાત કરીએ. I_xx માટે શું આવશે તો કે Ig વત્તા AH² સેમ ઇક્વેશન આવશે. પણ એ ઇક્વેશનની અંદર શું કરવાનું છે તો હવે અહીંયા પાછું એ વસ્તુ સમજવાનું થશે કે આપણી પાસે બીજો જે પાર્ટ છે તે આ રીતના ઊભી કન્ડિશનમાં મૂકેલો છે અને એ જે ઊભો પાર્ટ છે એનો શેપ છે એ કેવો છે શેપ એટલે કે આકાર એ લંબચોરસ છે. લંબચોરસ આડછેદ છે અને તેનું x એક્સિસ અબાઉટનું ઇક્વેશન શું થશે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું b × d³ એના છેદમાં 12. તો આ જે સેક્શન છે તેની પહોળાઈ કેટલી છે આડું કેટલું છે એ 12 mm જેટલું છે. એટલે 12 * એની લંબાઈ એટલે કે ડેપ્થ છે એ કેટલી છે d નો ક્યુબ કરવાનો છે એટલે કે 113 mm જે એટલી એની જે ઊંડાઈ છે એનો ક્યુબ કરવાનો થશે અને 12 mm એની 12 છે એની ઇક્વેશનની અંદર વેલ્યુ છે bd³/12. પછી એરિયા આવશે A2 નો એરિયા કેટલો છે તો કે 113 × 12 એટલે 1356 mm આવશે. હવે અહીંયા પણ આપણે આ જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા શીખવી પડશે. h ની વેલ્યુ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો બીજા જે પાર્ટ છે એની h ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરતા શીખીએ. જો તમે જોઈ શકો છો આટલો જે પાર્ટ છે અહીંયાથી આપણો સેકન્ડ પાર્ટ છે એ શરૂ થાય છે. આ લંબચોરસ છે તો જે તે પાર્ટનું સેન્ટર ભાગ છે જોઈ શકો છો કે ટોટલ જે ડિસ્ટન્સ છે એ કેટલું છે 113 mm. 113 ના અડધા કેટલા થશે 56.5 એટલે એ 56.5 અપ્રોક્સિમેટ અહીંયા ક્યાંક આવશે. હવે આપણે જે h ડિસ્ટન્સ જોઈએ છીએ આખા સેક્શનનું આ જે લાઈન છે G પોઈન્ટ જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે તે લાઈનથી જે તે પાર્ટ એટલે કે આ જે પાર્ટ છે તેની સેન્ટર પાર્ટનું વચ્ચેનું અંતર. એટલે જો આપણે આ જે બીજો સેક્શન છે એની લંબાઈ કેટલી હતી 113 mm. 113 mm ના અડધા કેટલા થયા 56.5 એટલે 56.5 અહીંયા ક્યાંક લોકેટ થયા. તો એ લોકેટ થયેલું લાઈન અને
આખા એલ સેક્શનની જે જી પોઈન્ટની લાઈન છે તે બંને વચ્ચેની હાઇટ છે તે કેટલી છે એ વેલ્યુ આપણી બીજા સેક્શનની એચની વેલ્યુ થશે. તો અહીંયા આપણે કેવી રીતે એ ફાઇન્ડ કરીશું? તો તમે જોઈ શકો છો કે આ જે પાર્ટ છે એનું ઊભું ડિસ્ટન્સ કેટલું થશે? 85.84 અહીંયા સુધીનું અંતર થશે. એમાંથી આપણે 56.5 વેલ્યુ બાદ કરી નાખીશું, એટલે કે બેઝ લાઇનથી આટલું જે ડિસ્ટન્સ છે એ કેટલું છે? 56.5 થશે. જો ફરી પાછું સમજો, આ આડી લાઈન છે અને આપણું જે આખો જે લંબચોરસ આડછેદ છે, આ લંબચોરસ આડછેદનું જે વચ્ચેનો ભાગ છે, એટલે કે ટોટલ હાઇટ કેટલી છે અહીંયા? 113 mm. 113 ના અડધા કેટલા થશે? 56.5. તો 56.5 અહીંયા ક્યાંક આવશે બેઝ લાઇનથી. હવે એ લાઇન અને આ લાઇન વચ્ચેનું અંતર છે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એ કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો આ જે ડિસ્ટન્સ છે બેઝ લાઇનથી આટલું જે ડિસ્ટન્સ છે આપણી પાસે છે, y બાર ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? 85.84. એમાંથી આપણે શું બાદ કરવાનું છે? તો કે આટલું જે ડિસ્ટન્સ છે એ બાદ કરી નાખીએ તો બાકીનો જે આ પાર્ટ છે આપણને મળી જાય. તો આટલું જે ડિસ્ટન્સ છે એ કેવી રીતે બાદ કરવાનું? તો કે બેઝ લાઇનથી આ જે 56.5 વેલ્યુ બાદ કરી નાખો એટલે તમને શું મળે છે? બીજા પાર્ટની એચની વેલ્યુ મળે છે. તો એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરેલી છે કે 85.84 માંથી શું કર્યું છે? 56.5 હોલ સ્ક્વેર આપણે એનો બાદ કર્યો છે, એટલે Ixx2 ની વેલ્યુ શું આવશે? 2.61 ગુણ્યા 10⁶ mm⁴. હવે આ બંનેનો સરવાળો કરીએ છીએ Ixx1 અને Ixx2, એટલે શું થશે? 1.33 ગુણ્યા 10⁶ વત્તા 2.61 ગુણ્યા 10⁶, એટલે 3.94 ગુણ્યા 10⁶ mm⁴ ટોટલ Ixx ની વેલ્યુ આવશે. તેવી રીતે આપણે Iyy ની વાત કરીએ તો અહીંયા પણ Iyy1 અને Iyy2 આ બે પાર્ટ પડશે. બંનેના પાર્ટનો સરવાળો કરીશું એટલે ટોટલ Iyy કે જે y એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ આપે છે. તો Iyy1 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ Ig વત્તા AH નો સ્ક્વેર. તો અહીંયા પણ Ig ઇઝ ઇક્વલ ટુ શું છે? જો ત્રણ પેરામીટર આપણે ફાઇન્ડ કરવાના છે, એક Ig ફાઇન્ડ કરવાનો છે, એક એરિયા ફાઇન્ડ કરવાનો છે અને એક H ની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. તો Ig શું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. તો જે તે પાર્ટ છે તેની મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન આપણે મૂકવું પડશે. હવે એ કેવી રીતે મૂકવાનું થશે? તો કે એ આપણે નક્કી કરવાનું થશે કે પેલો પાર્ટ છે એ કેવો છે. પેલો પાર્ટ લંબચોરસ આડછેદ છે. લંબચોરસ આડછેદનું y એક્સિસ અબાઉટનું ઇક્વેશન શું છે? d b³ એના છેદમાં 12. તો d કેટલી વેલ્યુ છે? ડેપ્થ કેટલી છે પેલા પાર્ટની? 12. પછી b કેટલું છે એટલે એની પહોળાઈ કેટલી છે પેલા પાર્ટની? 100 એનો ક્યુબ ને છેદમાં 12 વત્તા પેલા પાર્ટનો એરિયા 1200. અને h ની વેલ્યુ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ફરી પાછું આપણે એ વસ્તુ ડિસ્કસ કરવી પડશે. અહીંયા આકૃતિ ઉપરથી અહીંયા જોઈ શકો છો કે જે તે પાર્ટ જેવી રીતે આપણે Ixx1 અને Ixx2 ની અંદર આપણે રેફરન્સ લાઇન છે આ કન્સિડર કરતા હતા, હવે Iyy1 અને Iyy2 માં રેફરન્સ લાઇન શું કન્સિડર કરીશું? ઊભી લાઇન કન્સિડર કરીશું. તો એના માટે શું આવશે? તો કે Iyy1 અને Iyy2 માટે Iyy1 માટે જે h ની વેલ્યુ કન્સિડર કરીશું તે આડા પોઈન્ટમાંથી કન્સિડર કરીશું. એટલે ટોટલ જે 100 mm નું ડિસ્ટન્સ આવે છે, 100 નું અડધું શું થશે? 50 જેટલું ડિસ્ટન્સ થશે. તો એ અહીંયા ક્યાંક આવશે. અને આ જે રેફરન્સ લાઇન છે એટલે કે જી પોઈન્ટને ઇન્ટરસેક્ટ કરતી આ લાઇન છે, તો આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ થશે એ કેટલું થશે? h ડિસ્ટન્સ થશે. તો એ કેવી રીતે ફાઇન્ડ કરવું તે મેથોડોલોજી થશે. તો એના માટે આપણે જો અહીંયા એ વસ્તુ ફાઇન્ડ કરી શકીએ કે x બારની વેલ્યુ કેટલી છે? 73.34. તો 73.34 ની જે વેલ્યુ છે તેમાંથી આપણે શું કરીશું? તો કે આ અહીંયાથી લઈ અને આટલું ડિસ્ટન્સ કેટલું થશે? તો કે ટોટલ જે છે આખા પાર્ટનું 100 mm પહોળાઈ છે અને એનું અડધું કેટલું થશે? 50 થશે. તો -50 આપણે બાદ કરીએ તો મળી જશે આ વચ્ચેની h ની વેલ્યુ. જો એ જ ફંડામેન્ટલનો ઉપયોગ છે એ Yy1 ફાઇન્ડ કરવા માટે ઉપયોગ કરેલો છે કે 73.34 -
50 બાદ કર્યા અને એ બંનેનો સ્ક્વેર કર્યો એટલે આપણને h ની વેલ્યુ મળી. તો 1.65 ગુણ્યા 10⁶ mm⁴ મળ્યું. તેવી રીતે હવે Iyy2 = Ig વત્તા ah નો સ્ક્વેર. તો એના માટે પણ આપણે શેપ કન્સિડર કરવો પડે, એટલે કે આકાર કેવો છે, લંબચોરસ આકાર છે. લંબચોરસ આકાર છે તો એના માટે શું આવશે? 113 ગુણ્યા 12³ એના છેદમાં 12. તો એ વસ્તુ સમજવી પડશે કે લંબચોરસ છે તો d(b³/12) આ ઇક્વેશન આવશે. d કેટલું છે? તો કે 113 જેટલી હાઈટ છે એની. તો 113 અહીંયા મૂકી દીધા છે. ત્યારબાદ b કેટલું છે? 12 છે. તો 12³ કરેલો છે અને છેદમાં 12 આવશે. પછી 1356 છે એ શું છે? એનો બીજા પાર્ટનો એરિયા થશે. અને h માટે પણ અહીંયા શું કરવું પડશે? h ફંડામેન્ટલ થિયરી સમજવી પડશે. આકૃતિની અંદર જો તમને એક વસ્તુ આપેલી છે કે જો આટલો જે પાર્ટ છે આપણો એકચ્યુઅલ સેકન્ડ પાર્ટ છે. આ સેકન્ડ પાર્ટ છે તેની ઊભા પાર્ટથી, જેવી રીતના આપણે x1 ફાઇન્ડ કરતા હતા ત્યારે શું કરતું હતું? આડું ડિસ્ટન્સ ફાઇન્ડ કરતા હતા. હવે અહીંયા શું કરશું? તો કે આ વર્ટિકલ લાઈન છે એટલે ટોટલ આપણી 12 mm ની થિકનેસ છે. તો 12 ના અડધા કેટલા થશે? 6 mm થશે. તો આ લાઈન અને આ જે લાઈન છે, એટલે જો ફરી પાછું પ્રોપરલી સમજાવું, આ લાઈન અને એક આખા સેક્શનની સીજી વાળી લાઈન છે. આ બંને લાઈનને વચ્ચેનું જે ડિસ્ટન્સ થશે એ બીજા પાર્ટ માટેનું h ડિસ્ટન્સ થશે. તો આ h ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટેની મેથડ છે એ શું હોઈ શકે? તમે જોઈ શકો છો કે આપણે આ સેન્ટર લાઈનનું ડિસ્ટન્સ છે એ આપણને ખ્યાલ છે. ટોટલ આપણી પાસે કેટલું ડિસ્ટન્સ છે? આ 100 mm જેટલું ડિસ્ટન્સ છે. 100 માંથી આ 6 mm જેટલું અહીંયા બાદ કરી નાખીએ એટલે 94 mm થશે. અહીંયાથી આટલું ડિસ્ટન્સ 94 થશે. હવે એ 94 માંથી આપણે ડિસ્ટન્સ કેટલું જોઈએ છીએ? માત્ર આટલું જ ડિસ્ટન્સ જોઈએ છીએ. તો બાકીનું જે આ ડિસ્ટન્સ છે એ બાદ કરી શકીએ આપણે. તો x બારની વેલ્યુ કેટલી આવી? 73.84 આવી. તો 94 માંથી 73.34ની જે વેલ્યુ છે એ બાદ કરી નાખશું એટલે શું મળશે? આટલો જે ડિસ્ટન્સ છે એ મળી જશે આપણને. તો એ જ કન્સેપ્ટ છે અહીંયા એપ્લાય કરેલો છે. તમે જોઈ શકો છો કે 94 - 73.34 એનો સ્ક્વેર કરીશું એટલે શું મળશે? આપણને h ની વેલ્યુ મળશે, જેની વેલ્યુ આવશે 0.595 ગુણ્યા 10⁶ mm⁴. તો આવી રીતે આપણે Iyy1 અને Iyy2 આ બંનેનો સરવાળો કરીશું એટલે Iyy ની ટોટલ વેલ્યુ મળશે. એટલે કે y એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે આપેલો સેક્શન છે તેની વેલ્યુ મળે છે 1.65 ગુણ્યા 10⁶ વત્તા 0.595 ગુણ્યા 10⁶. એટલે ટોટલ Iyy ની વેલ્યુ મળશે 2.245 ગુણ્યા 10⁶ mm⁴. તો આવી રીતે આપણે ચોથા એક્ઝામ્પલમાં વધુ એક ફંડામેન્ટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો ક્લિયર કરેલો છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.